નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં। આજે આપણે રાતના 12:30 વાગ્યા છે અને વાવતર ચાલુ કર્યું છે ચણાનું। અને આપણા છેલ્લું ખેતર છે અને જો આ પહેલો જ ક્યારો છે બોણીનો થાય છે અને આમાં હેઠો પણ વાકો છે। વશમાંથી ક્યારો કરવાનો થાય બેકોર ત્રાહિયા છે એવું ખેતર છે અને લગભગ 1000 ફૂટ જેવો સાહ લાંબો છે। ને આમાં આપણે અત્યારે 12:30 વાગે ટ્રેક્ટર મૂક્યું છે અને સવારે આપણે આમાં જોઉં કે કેવા કે આપણે ક્યારા થયા છે। 24ને જ્યારે ચણાનું વાવતર કર્યું છે। અત્યારે ધૂમ ધકાર વાવવાની સિઝન ચાલુ છે। હવે ટૂંકમાં આખરી ઓફ છે। આ મેન નીકળી જાય। હવે જે રહી ગયા હોય 2-5% ખેડૂત ગામમાં એ જ બાકી છે। બાકી કમ્પ્લીટ વાવતર થઈ ગયું। લગભગ 70% જેવું વાવતર થઈ ગયું છે। વાવણા આપણે લેટ છે, થોડાક 11મા મહિનાનો એન્ડ આવી ગયો। આમ તો ચણાને હવે મોડું થાય, હવે પાણીને સારા છે ને શિયાળો ટકે વધારે તો આપણે અટાણે 3:30 જેવો વાગ્યા છે। 12:30 વાગે નીકળ્યું 11 વીઘા વાવતર થયું છે। રાતનું જ આપણે પૂરેપૂરું બધું વાવ્યું છે 3:30 વીઘા। આપણે રાજુભાઈ હે 24 કલાક ત્યાં કન્ટિન્યુ સીટ ઉપર છો ને રાજુભાઈ? 24 કલાક થયો। કાલ ગઈ રાતે 2 વાગ્યાનું ચાલુ કર્યું, 2 વાગે ગયો લઈને અમને માલે। હવે કાલે સાંજે બધા ફોન કરવાનું થાય કે હવે ટૂંકમાં આપણે સિઝનના એન્ડ ઉપર આવ્યું છે વાવતર। લગભગ 70-75% હોવાઈ ગયો છે। હા, અંદાજિત આપણે કેટલું વાવ્યું હતું? 800 વીઘાને આસપાસ ગયા આવો। 800 વીઘા કોઈ ડ્રાઈવર નંબર એકલો જ રાજુ અમારા છે, પણ ધૈડકી ઓઢીને બેઠો છે। આ છે ગલુડિયા જેવડો ડ્રાઈવર, આ ધૈડકી ઓઢીને બે રોબા વાતું કરવા આવે ઘેરો થાકે નહીં, થાકી ના કરી દે એમ કે થાકી તમે બોલો થાકીનો નશો ચડાવી અને ચાલુ કરવાનું હોય। હવે 2 કલાક આરામ કરી ટ્રેક્ટરને પાછું 5 વાગ્યાથી કન્ટિન્યુ ચાલુ કરવાનું હોય। આખો દિવસ ચાલુ જ રાખવાનું હોય ને આખા દિવસમાં 60 થી 62 વીઘા જેવું વાવતર થયું હોય કટકે। એક ચારા ખોટા નથી, 10 વીઘાના ને 5 વીઘાના 7 વીઘાના કટકે એવી રીતે પેલા હવામાં ધાણા વાવ્યા, પછી પાછા ઘઉં વાવ્યા, પછી પાછા શીરાનું કીધું આપણે। એમાં ફેરા થોડા કરવા પડે, ખેતર બદલાવવા પડે અને 3 જાતનું અમારે અહીંયા વાવતર હાલે છે, ચણા ઘઉં અને ધાણા। આખા ગામમાં વધારે પડતું એનું વાવતર થયું અને આપણે હવે સવારે જોવું કે કેવા પારા થયા। પૂરા રાતના જ અને 1000 ફૂટનો સાહ લાંબો હોય, એમાં ક્યાંય દેખાતું નથી ઓલો આ હેઠા સુધી લાઇટમાં, પણ આપણે સવારે જોવું કેવા પારા થયા। આપણે ઘઉં વાવ્યો એમાં તો કમ્પ્લીટ પારા થયા છે અને એ પીએ ગયા છે। તો જો આપણે ચણા વવાઈ ગયા છે રાતે અને આપણે જો પાણી ચાલુ કર્યું છે। પાણી આપણે નદીથી આવે છે અને નદી આપણે અહીંથી 2000 ફૂટ છેટી છે, ઉપર થોડીક જમીનમાં નાખેલ છે ને બાકી 1000 ફૂટ જેવી ઉપરથી લાઈન મૂકેલી છે, તો પણ પાણી સારું આવે છે। ને આપણે છણામાં જો ભેગી દવા મૂકી છે પેન્ડી મીઠામાં અને તમે જો આપણે રાઈતી વાવતર કર્યું હતું અને આ પહેલો જ ક્યારો છે। ફારી પણ કમ્પ્લીટ થઈ છે। આપણે આ ટૂંકમાં અડધો પોલાથી ઓછો છે, સાહ બહુ લાંબો છે। વચમાં આપણે એક ધોરિયો કર્યો છે, ફારી તમે જોઈ શકો આ બાજુ એટલો સાહ છે અને આ બાજુથી પણ વધારે લાંબો સાહ છે, તમે જોઈ શકો વધારે। ને આપણે 2 ધોરિયા કર્યા છે, 2 ધોરિયાથી પાણી વહી જાય ખરંગ અને 24ની જારીએ ચણાનું વાવતર કરે છે। રાતનું અવાર એટલા માટે વાવતર કરવું પડ્યું કેમ કે આપણે વાવતર લેટ છે, 11મા મહિનાનો એન્ડ આવી ગયો। નકર ચણાનું વાવતર આમ તો ખરેખર
11મા મહિનાની 15 તારીખની આજુબાજુ થઈ જવું જોઈએ. 20 તારીખ સુધી છેલ્લે હાલે, પણ અમારે 8 દી લેટ છે વાવેતર, કેમ કે અમારે પાછળ વરસાદ વધારે હતા અને મગફળી વાવણી પણ આપણે થોડીક લેટ હતી અને મગફળી 4 મહિના ઉપર જેવો સમય લીલી હતી અને વરસાદ છેલ્લો વધારે હતો, એટલા માટે અમારે થોડુંક પાછળ વરસ છે. પણ આપણે છણામાં જો પાછળ શિયાળો સારો રહે અને ટાઈટ સારી પડે તો કંઈ વાંધો આવીએ નહીં. બાકી આપણે ધાણાનું તો વાવેતર 11મા મહિનાની 25 તારીખ સુધી કરેલ છે, 25 અને 12મા મહિનામાં ઘણા મિત્રો કરતા હોય, પણ ચણાનું વાવેતર 12મા મહિનામાં પછી વાવેતર કરો તો લેટ થઈ જાય વધારે, એટલે બને ત્યાં સુધી 11મા મહિનામાં ચણાનું વાવેતર થઈ જાય તો સારું કહેવાય. આપણે આ ખેતરમાં થોડુંક લેટ વાવેતર છે 5-7 દિવસ, પણ હવે જો કેવું આપણે ઉત્પાદનને મળે. અને બસ જો આજના વિડીયોમાં આટલું, અને જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બચ્ચો ધન્યવાદ.